સરકારની રજૂઆત અને કેન્દ્ર સરકારના પ્રયાસને કારણે છેલ્લા 3 વર્ષમાં 520 માછીમારો પાકિસ્તાનની જેલમાંથી વતનમાં પરત ફર્યા છે। 1995 બાદ પાકિસ્તાન મરીન દ્વારા પકડેલા કુલ માછીમારો 7,899 માંથી 7,704 માછીમારોને ભારત સરકારે છોડાવ્યા છે। એટલે 89.53% માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી છોડાવવા એ જ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 56ની છાતીનો સ્વયં પુરાવો છે। ભારતીય જળસીમામાંથી પાકિસ્તાનની જળસીમામાં અજાણતાને કારણે જતા માછીમારોની ધરપકડ અને પાકિસ્તાન સત્તાવાળો દ્વારા ધરપકડ કરાયેલા માછીમારો પ્રશ્ને આજે ગુજરાત વિધાનસભાના પ્રશ્નકાળ દરમિયાન પ્રશ્ન ઉઠ્યો છે। હું બહુ જવાબદારીપૂર્વક કહું છું કે ભારત અને પાકિસ્તાન માટે એકાબીજા દેશોના માછીમારોને છોડવાના પ્રશ્નો એ રાજદ્વારી પ્રશ્નો છે, પરંતુ ભારત સરકારની રજૂઆત કરવાની ક્ષમતા, નેતૃત્વની ઈચ્છા શક્તિ અને ગુજરાત સરકારની સકારાત્મક કાર્યવાહીને કારણે કેટલાય માછીમારોને આપણે છોડાવવામાં સફળ થયા છીએ। છેલ્લા 2-3 વર્ષની અંદર 520 માછીમારોને આપણે છોડાવી શક્યા છીએ। પાકિસ્તાનની જેલમાં રહેલા બાકીના 195 માછીમારો માટે રાજ્ય સરકાર સતત કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ સાથે સંપર્કમાં છે। 12મી ફેબ્રુઆરીએ પણ રાજ્યની સરકારના મત્સ્ય ઉદ્યોગ વિભાગે કેન્દ્રની સરકારમાં ગૃહ વિભાગમાં એમના માટેની સઘન રજૂઆત કરી છે। મારે આ તબક્કે કહેવું છે કે 1995 થી પછી આજ સુધીમાં કુલ 7,899 ભારતીય માછીમારોને પાકિસ્તાન સત્તાવાળા કે પાકિસ્તાન મરીને પકડ્યા હતા। એમાંથી આજ સુધીમાં 7,704 માછીમારોને ભારત સરકાર અને ગુજરાતની જે પ્રકારની સકારાત્મક રજૂઆત રહી છે એના કારણે છોડવામાં આવ્યા છે। એનો મતલબ એ થયો કે 97.53% માછીમારોને ભારત સરકારે છોડાવ્યા છે। હું એમ માનું છું કે આ જ પરિચય ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર કે એમના નેતા નરેન્દ્ર મોદીની 56ની છાતી। તો આ તરફ વાત કરીએ તો